નામ સાધારણ છે પણ એનો લાભ અસાધારણ છે. વિશ્વ કલ્યાણકર શ્રી જીન શાસનમાં વ્રત નિયમ પચખાણના પવિત્ર પર્વાધિરાજના દિવસો નજીક આવી રહ્યા છે. સંવત્સરીનું પ્રતિક્રમણ કરતા પહેલા આજે એક સંકલ્પ લઈશું કે સંઘના કરોડરજ્જુ સમાન શ્રી ચતુર્વિધ જૈન સંઘની ભક્તિ જે દ્રવ્યથી થઈ શકે એવા સાધારણ દ્રવ્યને આપણે છલકાવીશું. આ આપણી પોતાની ફરજ નહીં પરંતુ જવાબદારી છે. આ કર્તવ્ય માત્ર નથી, આ આપણી પોતાની બધાની જવાબદારી છે. જે શ્રી સંઘના આપણે કાયમી સભ્ય હોઈએ, જ્યાં નિયમિત આરાધના કરતા હોઈએ, જે સંઘનું દ્રવ્ય આપણે વાપરતા હોઈએ, ક્ષેત્ર વાપરતા હોઈએ, જ્યાં ઉપાશ્રય, આંબિલ ખાતું, પાઠશાળા વગેરે બધી જ વસ્તુઓ જ્યાં આપણે નિયમિત રીતે ઉપયોગ કરતા હોઈએ, તો આપણી પણ ફરજ છે કે આપણે આ સાધારણ ખાતું છલકાવી દઈએ. સાધારણ ખાતું એ વર્તમાન સમયની માંગ છે. ચોક્કસ દેવદ્રવ્ય એ મસ્તકના સ્થાને છે, પરંતુ સાધારણ ખાતું એ હૃદયના સ્થાને છે. જે શ્રી સંઘનું સાધારણ ખાતું છલકાતું હશે અને એ છલકાતું જોઈને જો આપણે આનંદિત થતા હશું તો ચોક્કસ આપણે પુણ્યશાળી જ છીએ અને આપણે પ્રભવની અંદર પણ પુણ્ય જ બાંધશું. સાધારણ ખાતાની અંદર આપણો સદવ્યય કરવાથી, દ્રવ્યનું સદવ્યય કરવાથી ચોક્કસ આપણને પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ થશે. એટલું જ નહીં, પરંતુ શાસ્ત્રકાર ભગવંતોએ તો કીધું છે, સાતે ક્ષેત્રમાં અગર તમારે ઉપયોગ કરવું હોય એવું કોઈ દ્રવ્ય હોય તો એ સાધારણ દ્રવ્ય છે. સાધારણ દ્રવ્યોનો ઉપયોગ સાતે ક્ષેત્રમાં થઈ શકે, પરંતુ બીજા કોઈ પણ ક્ષેત્રનું કે ખાતાનો ઉપયોગ, એના દ્રવ્યનો ઉપયોગ સાધારણ ખાતામાં પરત ન થઈ શકે. તો આપણી એક નૈતિક જવાબદારી સમજી દરેક શ્રી જૈન સંઘમાં જ્યાં આપણે આરાધના કરીએ છીએ તો ત્યાં પદસ્થ ગુરુ ભગવંતોની આજ્ઞા લઈ અને શ્રી સંઘના વડીલોનું આપ માન રાખી અને આપણે સંવત્સરીનું પ્રતિક્રમણ કરીએ. એથી પહેલા જ આપણે પ્રથમ જ દિવસે આપણી શક્તિ અનુસાર સાધારણ દ્રવ્યની અંદર અવશ્ય લાભ લઈએ. એ જ હાર્દિક ચતુર્વિધ શ્રી જૈન સંઘને મંગલ કામના અને શ્રેષ્ઠીવર્યોને એક નમ્ર અપીલ છે કે ચોક્કસ દેવદ્રવ્યનું આપણે વૃદ્ધિનું કારણ બનીશું, પરંતુ સાધારણ ખાતાને પણ આપણે ધ્યાન રાખીશું. શ્રી સકલ જૈન સંઘને એક નમ્ર નિવેદન. ધન્યવાદ.